મધ્યપ્રદેશના ભીંડથી ચેઇન સ્નેચિંગને અંજામ આપનાર ટાબરિયા ગેંગને પોલીસે ઝડપી પાડી છે। છેલ્લા 48 કલાકમાં આ ટાબરિયા ગેંગે બાપોદ, હરણી, કારેલીબાગ અને પાણીગેટ વિસ્તારમાંથી ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરીને અંજામ આપ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 સગીર સહિત વિકાસ ગજ્જર અને વિનિકેતસિંહ ભદોરિયા નામના આરોપીને ઝડપી પાડ્યા છે। સિયાજીગંજ વિસ્તારમાંથી બાઇક ચોરી અને ચેઇન સ્નેચિંગને અંજામ આપ્યો હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે। ગણતરીના કલાકોમાં જ 2 ચેઇન સ્નેચિંગ થયેલા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અને 11 તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેઇન સ્નેચિંગ થયેલું। આ જે ઉપરાઉપરી ચેઇન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી। એની અમને ગઈકાલે સફળતા મળી છે। મૂળ મધ્યપ્રદેશ મુરેના ભીંડના વતની